વેવાઈની ચિઠ્ઠી હતી કે 1000 માણસો જાનમાં આવજો, નાગરી નાતે પગ આડો કર્યો, કોઈએ જાનમાં જવું નથી. આપણે જોઈ લઈએ એના ગગાને કેમ પરણાવે છે. યાદ રાખજો, તમે કોઈ જાનમાં નહીં જાઓ ને તો જેનો છોકરો પરણવાનો છે ને એ પરણી જ જાહે. પ્રસંગ આવ્યો છે તો હું કહી દઉં તમને. ગોર બાપાએ બરાબર શામળિયાના હાથમાં શ્રીફળ જલાવી દીધું. આવીને કીધું કે શ્રીફળ આપી આવ્યો છું. ક્યાં? જુનાગઢમાં. કોના ઘરે? નાગર નરસૈયાની ઘરે. હે? નરસિંહ મહેતાની ઘરે તમે શ્રીફળ આપ્યું? મારી દીકરી તો દુખી દુખી થઈ જાય. એની ઘરે કરતાલ સિવાય ક્યાં કાંઈ છે? તમે ના પાડી દો. બ્રાહ્મણે કીધું કે મહારાજ, અંગૂઠો કયો તો કાપીને દઈ દઉં, પણ જે અંગૂઠાથી ચાંદલો કર્યો છે હવે ભૂવા હું નહીં જાઉં. હું નહીં જાઉં. દીકરીના બાપે કીધું એક કામ કરો, તમે ના પાડવા ન જાઓ તો કઈ નહીં, એક ચિઠ્ઠી તો મારી દઈ આવો. આ ચિઠ્ઠી દઈ આવો, લાવો. વેવાઈએ ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વેવાઈને માલુમ થાય કે જાન લઈને આવો ત્યારે પૂરા 1000 માણસની જાન લાવજો, હાથી ને ઘોડા લઈને આવજો, અને જો આવી રીતની જાન લઈને આવવાની તમારી તૈયારી ન હોય તો જાન લઈને આવતા જ નહીં. કાગળિયો વાળ્યો, ઉપર લખ્યું જે જગ્યાએ એડ્રેસ લખવાનું હતું ત્યાં, જય શ્રી કૃષ્ણ. ભૂદેવે આવીને નરસિંહ મહેતાને કીધું કે તમારા વેવાએ કાગળ આપ્યો છે, લ્યો. કાગળ આમ જોયો, ઉપર લખ્યું હતું જય શ્રી કૃષ્ણ. એ કે આમાં એડ્રેસ આપણું ક્યાં છે? આ તો ઓલાનું છે, દઈ દો એને, આ લ્યો. મંદિરમાં જઈને મૂકી દો. આ તમારી કઈક ચિઠ્ઠી આવી છે, જોઈ લેજો. શામળિયાના લગ્ન આવ્યા. 8 દાડા બાકી હતા અને માણેક મહેતે કીધું, સાંભળ્યું મહેતાજી, હવે આ કરતાલ મૂકો ને. કેમ? અરે આપણા શામળિયાના લગ્ન આવ્યા, કેદી છે? 1 અઠવાડિયું બાકી રહ્યું છે. મહેતાજી કે હજી 8 દિવસ બાકી છે. આપણે 8 મહિનાથી ઉપાધિ કરતા હોય, લગ્ન છે, લગ્ન છે. નરસિંહ મહેતા કીધું 8 દાડા બાકી, તો એટલી બધી ઉતાળ શું કરો છો? ચાર દાડા બાકી રહ્યા. માણેક મહેતે પાછું કીધું, હવે તો સમજો